ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં પક્ષીઓની રક્ષા માટે માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું હતું। પક્ષીઓને પાણી અને આશરો મળી રહે તે હેતુથી આજે બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા શહેરમાં પક્ષીઓના કુંડા અને ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની ઋતુમાં અબોલા પક્ષીઓને પાણી પીવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે। આ કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને જીવદયામાં માનતા સેવાભાવી લોકો દ્વારા આ સરાહનીય પહેલ કરવામાં આવી હતી। સોમવારના રોજ આયોજિત આ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ અને જીવદયા ભાવના રાખતા નાગરિકો કુંડા તથા માળા લેવા માટે ઉમટી પડ્યા હતા। આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કામધેનુ ગૌસેવા સમિતિ થરાના સંચાલક શિવાજી તેમજ ધરતી નર્સરી માનપુરના કનુભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુંડા અને ચકલીના માળાના મુખ્ય દાતા તરીકે ધરતી નર્સરીના કનુભાઈ જોશીએ પક્ષીઓના રક્ષણ માટે ઉમદા સહયોગ આપ્યો હતો। પક્ષીઓ પ્રત્યેની આ સંવેદનાને ગ્રામજનોએ પણ બિરદાવી હતી। રિપોર્ટર પુનાભાઈ પ્રજાપતિ, ઓગડ।